ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું તમારા માટે જૈનિઝમ સ્ટોરી. હવે આ સ્ટોરીમાં આપણા ચોથા શ્રી અભિનંદન સ્વામી ભગવાનનું નામકરણ કેવી રીતે થયું એની સ્ટોરી હું તમને સંભળાવવાની છું. તો તમારે સાંભળવી છે ને? તો ધ્યાનથી સાંભળો. અયોધ્યા નામની નગરી હતી. ત્યાં સંવર નામે રાજા રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ હતું સિદ્ધાર્થા. હવે રાણીની કુક્ષીમાં પરમાત્મા અભિનંદન સ્વામીનો આત્મા અવતરે છે. પરમાત્માનું ચ્યવન કલ્યાણક થાય છે. હવે એક દિવસ રાણી સિદ્ધાર્થા મહેલના ઝરૂખામાં બેઠા હોય છે અને આકાશ તરફ જોતા હોય છે. ત્યાં જ અચાનક આખું આકાશ દેવ વિમાનોથી ભરાઈ જાય છે. બધા જ દેવ વિમાનો મહેલ તરફ આવે છે અને એમાંથી બધા જ દેવદેવીઓ બહાર નીકળે છે અને માતા સિદ્ધાર્થાને પ્રણામ કરે છે અને ગર્ભમાં રહેલા પરમાત્માની પણ વંદના અને સ્તવના કરે છે. 9 મહિના અને 7.5 દિવસ પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિએ રાણી સિદ્ધાર્થા તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપે છે. હવે જ્યારે પરમાત્માના નામકરણનો સમય આવે છે ત્યારે રાણી સિદ્ધાર્થા અને રાજા સંવર દેવાગમનના પ્રસંગે જે અત્યંત આનંદ થયો હતો, સો આનંદ ઇઝ ઇક્વલ્સ ટુ અભિનંદ. એવી જ રીતે આપણા ચોથા શ્રી ભગવાનનું નામ અભિનંદન સ્વામી પડે છે. બોલો શ્રી અભિનંદન સ્વામી ભગવાન કી જય. તો આજે હું લઈને આવી છું તમારા માટે એક સુપર ક્વેશ્ચન. હવે સુપર ક્વેશ્ચનમાં એવું છે કે આપણા ચોથા શ્રી અભિનંદન સ્વામી ભગવાનનો આત્મા પૂર્વ એટલે કે આગળના ભવમાં રાજા હતા. તો એ રાજાનું નામ શું હતું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જે પહેલું નામ જણાવશે તેનું નામ અમે લોકો નેક્સ્ટ સ્ટોરીમાં અનાઉન્સ કરીશું. અને યાદ છે ને, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મળીએ નવી સ્ટોરી સાથે. બાય બાય.